India 9 News, Mirror of Truth. ગતરાડ ગામમાં ખેતરના રસ્તાના ઝઘડામાં 3 શખ્સો દ્વારા ખેડૂત પર જીવલેણ હુમલો. ગતરાડ ગામમાં ખેતરના રસ્તા અંગેના જૂના વિવાદને લઈને 3 શખ્સોએ મળી એક ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મામલો તારીખ 28 એપ્રિલ 2025ના રોજ બપોરના સુમારે 12:30 થી 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. ફરિયાદી ભગવાનસિંહ ધનાજી પરમાર ઉંમર વર્ષ 51 ફરિયાદ નોંધાવી છે કે આરોપી રણછોડસિંહ પુલજી પરમારે તેના હાથમાં રહેલી કુહાડી વડે ભગવાનસિંહના ડાબા પગે ઘૂંટણ અને પાસળી વચ્ચેના ભાગે ઘાતક રીતે ઊંધી માર મારી ઈજા પહોંચાડી છે અને તે ઉપરાંત અન્ય 2 આરોપી રોહિતસિંહ રણછોડસિંહ પરમાર અને કાળુસિંહ જયેશસિંહ વાઘેલાએ લાકડાના પાટા વડે તેમને માર માર્યો હતો. આ પહેલા સવારે બંને પક્ષો વચ્ચે ખેતરના માર્ગે મુદ્દે ઝઘડો થતા કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ગામના આગેવાનોના હસ્તક્ષેપ બાદ સમાધાન થયું હતું. પરંતુ સમાધાન બાદ ભગવાનસિંહ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે હુમલો થયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઘાયલ ભગવાનસિંહને પ્રથમ એલજી હોસ્પિટલ અને પછી શ્રીધર હોસ્પિટલ વસ્ત્રાલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો દ્વારા ડાબા પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીએ જાહેરમાં ગાળો બોલી ધમકી પણ આપી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો. કણભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ ગર્વિત ગોયલ, અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 9 ન્યૂઝ. શું પરિચય છે આપનો? પરમાર ભગવાનસિંહ ધનાજી, ગામ ગતરાડ, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. હીરાબા પાર્ટી પ્લોટના સામે ગતરાડ ગામ, રામોલ રિંગ રોડ. બરાબર. સમગ્ર ઘટના મામલે આપની સાથે શું બનાવ બન્યો હતો? આજ રોજ તારીખ 28/4/025 રોજ સવારે 8 વાગે હું ચાલવા નીકળેલ અને મારી જમીનમાંથી આવતો રસ્તો અને વચ્ચે અડચણરૂપ ગાયો બાંધેલ હોવાથી જે ગાયોને મેં એમ કીધું ગાયોવાળા ભાઈને કે ભાઈ તમે આ ગાયો બાંધો તો મારે અડચણ ઊભી થાય છે, તમે ગાયો અહીંયા ના બાંધશો. એટલે એ જે માલિક હતા, માલિકે મારા ઉપર ઉગ્ર વિરોધથી હુમલો કર્યો અને મારા ઉપર મારામારી કરી મને લાકડીએ મારી. બરાબર. તે પછી તમે શું કર્યું? અને પોલીસ પછી 100 નંબર ઉપર ફોન કર્યો. પોલીસ આવી. પોલીસ આવ્યા પછી હું પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન ગયા પછી મારી એફઆઈઆર કમ્પ્લીટ કરી. એફઆઈઆર કમ્પ્લીટ કર્યા પછી 1-2 નાગરિકોએ એમ કીધું ભાઈ શાંતિ રાખો, કદાચ સમાધાન થઈ જતું હોય તો તમને તમારો હિસ્સો મળી જાય છે. તો આપણે એવું વિચાર્યું કઈ વાંધો નહીં. અમે ત્યારબાદ પાછા આવી અને હું સ્થળ ઉપર ગયો. ભાઈ મને મારી વસ્તુ મળી જતી હોય તો વાંધો નહીં. સ્થળ ઉપર ગયો એટલે આ લોકોએ મને કીધું ભાઈ આ રસ્તો તને આપીએ છે એમ કરી. મેં કીધું કઈ વાંધો નહીં, તમે મને કાલે પરમ દિવસ છૂટો કરી આપજો. એટલે ત્યાંથી પાછો વળ્યો એટલે આ લોકો મને રસ્તા વચ્ચે ઓતરી અને પાડી દીધો. પાડી દે અને મને કોવાડીનું ગામ આવ્યું છે. બરાબર. એના પછી તમે પોલીસ સ્ટેશન થી ફરિયાદ લખાવા ગયા ત્યાં તમને 1-2 નાગરિકોએ એમ કીધું કે તમે સમાધાન કરી લો. સમાધાન એના પછી પણ તમે અહીંયા જગ્યાએ આવ્યા ત્યારબાદ એના પછી તમારા ઉપર હુમલો કર્યો? ત્યારબાદ ફરીથી હુમલો કર્યો. જી. એના પછી તમે સારવાર માટે તમે ક્યાં ગયા હતા? એલજી હોસ્પિટલ. ત્યાંથી હવે પછી તમે પોલીસમાં પાછી ફરિયાદ લખાવી? સાહેબે મને એવું કીધું હતું કે તમારી ફરિયાદ એલજી માંથી લખાઈ ગઈ છે. હવે મને ખ્યાલ નથી કે એલજી માંથી ફરિયાદ આવી કે ના આવી. આવી હોય તો મને કઈ વાંધો નથી, ના આવી હોય તો આપ સાહેબ શ્રીના મારફતે મારી નમ્ર વિનંતી છે કે આ ફરિયાદ મારી લે. બરાબર. મને સાચો ન્યાય મળે. બરાબર. સરકાર પાસે તમને કોઈ માંગ ખરી? સરકાર પાસે મારી એટલી માંગ કે ખેડૂતને પોતાની પ્રોપર્ટીમાં જવા માટેનો રસ્તો આ લોકો આ રીતે અડચણ ઊભી કરશે તો ખેડૂતો બિચારા શું કરશે? તો વેચી ખાશે ને જમીનો. બરોબર છે. અને આવું આ લોકો કરે જ છે, જે આવી એકબીજાને દબાવો છે. મારી વડીલો પ્રોજેક્ટ મિલકતમાં આવવાનો રસ્તો આ લોકોએ બંધ કરી દીધેલો છે.